નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. ટૂંક જ સમયની અંદર તમારી પ્રથમ જે 6 માસિક પરીક્ષાઓ જે છે એ આવી રહી છે. સ્કૂલની અંદર તમારો અભ્યાસક્રમ જે છે ચાલતો હશે અને તમે અહીંયા પણ ઓનલાઈન ક્લાસીસમાં આપણે ભણો છો. તો હવે આ સમયની અંદર તમારે પરીક્ષાલક્ષી આદર્શ પ્રશ્નપત્ર સહિત જે વિકાસનું જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે ખાસ ધોરણ 9 અને 10 એની આપણે વાત કરવી છે. તો ધોરણ 9 ની અંદર આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર જે પ્રથમ પરીક્ષાના જે પ્રકરણના જે કાંઈ પણ પૂછાવાના છે એ બધાય પ્રકરણોના તમને વિભાગ વાઇઝ પ્રશ્નો જે છે આ અસાઇનમેન્ટની અંદર આપેલા છે. તો એનો સોલ્યુશન જે છે આપણે તમારી સમક્ષ લાવ્યા છીએ. તો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ગાલા જે છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે એનું આપણે ધોરણ 9 નું ધોરણ 9 વિજ્ઞાન વિષયનું જે છે આપણે સોલ્યુશન આજે જોવું છે. એની અંદર તમને વિભાગ વાઇઝ જે પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે એનું આપેલું છે. એટલે એક રૂપે તમે જોવા જાવ ને તો તમને આ માળખાકીય જે તમારો પેપર આવે ને બરોબર, એ માળખાકીય રીતે તમને પ્રશ્નો આપેલા છે. તેમાં વિભાગ એ ની અંદર કયા કયા પ્રકરણના પ્રશ્નો પૂછાય છે એની અંદર વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા બધાનો સમાવેશ વિભાગ એની અંદર થાય છે. પણ આજના સેશનની અંદર આપણે જે છે આ વિકાસ અસાઇનમેન્ટની અંદર પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એની અંદર પ્રથમ પરીક્ષાને અનુલક્ષીને જે પ્રકરણોના તમને MCQ કે જે પૂછવા લાયક છે એવા પ્રશ્નો જે છે એનું આપણે સોલ્યુશન લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો આજે આપણે જોઈએ વિભાગ એ વિકલ્પોનું સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન. ચાલો સૌપ્રથમ પહેલા તો 1 થી 10 પ્રશ્નો જે છે એ તમને વિભાગ એ ની અંદર આપેલા હશે જેના કુલ ગુણ 10 રહેશે. 50 માર્ક્સના પેપર જે છે એના આધારે વાત કરું છું. એની અંદર તમારે વિકલ્પો જે છે પૂછાય છે કે એમાં સૌપ્રથમ પહેલા આપણને પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય બરાબર એના તમને વિકલ્પો આપેલા છે. સૌથી પહેલો વિકલ્પ પૂછે કઈ શું પૂછો છે આપણને જોઈએ કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય છે. તમને ખ્યાલ હશે કે દ્રવ્ય કોને કહેવાય બરોબર. મહર્ષિ કર્ણાદે ઘણા પુસ્તકની અંદર એનું નામ મહર્ષિ કન્નડ પણ લખેલું છે. ધોરણ 9 ની અંદર કર્ણાદે આપેલું છે. તો આ મહર્ષિ કર્ણાદે દ્રવ્યનો કોન્સેપ્ટ આપ્યો હતો કે અવકાશમાં રહેલ કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવતી હોય જગ્યા રોકતી હોય દ્રવ્ય કહેવાય. અને એ કોન્સેપ્ટ પછી જોન ડાલ્ટને બરોબર જોન બનેગા ડોન એ જોન ડાલ્ટને લઈ લીધો હતો અને જોન ડાલ્ટને પછી ત્યાંથી જે છે આખો એક પરમાણુય સિદ્ધાંત આપણને આપેલો છે એટોમિક લો ઓફ ડાલ્ટન બરોબર ધોરણ 9 ની અંદર તમે ભણ્યા હોય. તો એની અંદર દ્રવ્ય વિશે, દ્રવ્ય એટલે કે મેટર, દ્રવ્ય શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં તરત પ્રવાહી આવે પણ પ્રવાહી એટલું એક જ દ્રવ્ય નથી. હા, પ્રવાહી પણ દ્રવ્યમાં આવે છે એ વાત સાચી છે પણ આની સિવાય પણ દ્રવ્યની અંદર છે. તો એ દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ. ભૌતિક અવસ્થાઓ જેને કહી શકાય. આ ઘન, પ્રવાહી અને વાયુ સિવાયની પણ અન્ય બીજી 2 અવસ્થાઓ છે કે જેનો તમારા ધોરણ 9 ના વિજ્ઞાનમાં ઉલ્લેખ આપેલો છે. એમાં ચોથી જે અવસ્થા છે એ અવસ્થાને આપણે BEC એટલે કે બોર્ન્સ-આઇન્સ્ટાઇન કન્ડેન્સન એટલે કે બોર્ન્સ-આઇન્સ્ટાઇન સંઘટક તરીકે પણ ઓળખીએ છીએ. અને પાંચમી પણ એક અવસ્થા જેને આપણે પ્લાઝ્મા કહીએ છીએ. તો એ દ્રવ્યની 3 ભૌતિક અવસ્થાઓમાંથી કઈ એવી અવસ્થા છે કે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય. તો તમે ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો ભણ્યા હોય તમને ખબર હોય કે સાહેબ ઘન પદાર્થ હોય એની હોય. જો અહીંયા તમને પ્લાઝ્મા પણ એક ઓપ્શનમાં આપેલો છે બરાબર. તો ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થનો આકાર અને એનું કદ જે છે નિશ્ચિત હોય. શા માટે આવું હોય છે એ ગુણધર્મો તમે ભણ્યા હશો કારણ કે ઘનના કણોની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ પ્રવાહી અને વાયુ કરતા ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ઘન જે છે એનો આકાર પણ નિશ્ચિત હોય છે અને એનું કદ પણ નિશ્ચિત હોય છે. ચાલો બીજા પ્રશ્નમાં જઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામે છે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ ઉદ્ધવપાતન કહેવાય કોને. તો તમે આ પાઠની અંદર પ્રથમ પ્રકરણની અંદર ભણ્યા હશો ઘનમાંથી કોઈ પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહીમાંથી પાછો વાયુમાં રૂપાંતર પામે આવું ભણ્યા હશો. ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં જાય તો એને ગલનની ઘટના કહેવાય, પ્રવાહીમાંથી પાછો વાયુ બને તો એને ઉત્કલનની ઘટના કહેવાય. તો ત્યારે એવી વાત હતી કે સાહેબ કેટલાક એવા પદાર્થો પણ હોઈ શકે ખરા કે જે સીધા ઘનમાંથી ઠેકડો મારીને વાયુમાં વયા જાય. તો કે આ વયા જાય અને એ ઘનમાંથી સીધા જે વાયુ અવસ્થામાં જવાનું રૂપાંતર પામે છે પદાર્થો એને ઉદ્ધવપાતનની ઘટના કહેવાય. અને તમને મને બધાને ખબર છે કપૂર એક એવું ઉદાહરણ છે કે તમે સળગાવો હોય કપૂરની ગોટી આપણે ઘરે લાવીએ ઘન છે ને પણ તમે સળગાવશો એટલે કેવું થઈ જાય
પ્રવાહી થાય નહીં, શુદ્ધ વાયુમાં રૂપાંતર પામે છે. એટલા માટે થઈને એને ઉધ્વપાતી પદાર્થ કહેવામાં આવે છે, એટલે ઉધ્વપાતન પામે છે. આ સિવાય ઘણા પણ બધા એવા પદાર્થો કેમિસ્ટ્રીની અંદર છે કે જે ઉધ્વપાતન પામે છે, કે જે ઘનમાંથી સીધા જ વાયુની અંદર રૂપાંતર પામે છે. બરોબર. ચાલો ત્યાર પછી ત્રીજા વિકલ્પોમાં જઈએ. ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? ઉત્કલન બિંદુ પહેલા તો કહેવાય કોને? ઉત્કલન બિંદુ એને કહેવાય કે કોઈ પણ પદાર્થ કે જે પ્રવાહી અવસ્થામાં રહેલો છે, એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતર પામવા માટે જે ન્યૂનતમ તાપમાન જોઈએ, જે સૌથી ઓછામાં ઓછું તાપમાન, કે એટલું તાપમાન આપ્યા પછી પ્રવાહીના અણુઓ તૂટશે અને એમાંથી વાયુના અણુ બનશે. તો એ ન્યૂનતમ તાપમાન જે છે એને ઉત્કલન બિંદુ કહેવાય. એટલે કે તાપમાનનું એ બિંદુ કે જે તાપમાને પ્રવાહીનું રૂપાંતર વાયુમાં થાય છે. તો એવા ઉત્કલન બિંદુ કરતા પણ ઓછા તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. શું કહેવાય? બાષ્પીભવન. અને આ બાષ્પીભવનને અસર કરતા પરિબળો પણ તમે કદાચ ભણ્યા હોય. સપાટીનું ક્ષેત્રફળ, વધતું તાપમાન, દબાણ, આ બધા બાષ્પીભવનની ઘટના ઉપર અસર કરતા પરિબળો છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 25 સેલ્સિયસ, 38 ડિગ્રી સેલ્સિયસ અને 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરવાના છે. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે આ સેલ્સિયસ અને આ કેલ્વિન, આ બંને તાપમાનના જ એકમો છે. બંને જેના એકમ છે? તાપમાનના જ એકમ. પણ જ્યારે તમારે સેલ્સિયસ માંથી કેલ્વિનમાં જવું હોય, યાદ રાખજો, સેલ્સિયસ માંથી તમારે કેમાં જવું હોય? કેલ્વિનમાં. તો જ્યારે સેલ્સિયસ માંથી તમારે જો 0 સેલ્સિયસ, બેટા યાદ રાખજો કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન તાપમાન થાય. આ યાદ રાખવાનું. આપણે 0.15 કદાચ ન ગણીએ તો 273 કેલ્વિન તમને યાદ રહે. બરાબર. તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 ડિગ્રી કેલ્વિન તાપમાન થાય. તો હવે તમારે શું કરવાનું છે? તમારે સેલ્સિયસ માંથી જો કેલ્વિનમાં જવું હોય ને, તો અહીંયા જે તમને સેલ્સિયસ નું મૂલ્ય આપ્યું હોય ને બેટા, એની અંદર તમારે 273 પ્લસ કરી દેવાના. 273 શું કરી દેવાનું? તો પેલું તમને આપ્યું છે 25. હાલો, તો આ 25 ની અંદર તમે 273 પ્લસ કરો. એક મિનિટ હો. પચીસ તમને આપેલું છે, એની અંદર 273 તમારે પ્લસ કરવાનું. તો ચાલો 273 એની અંદર તમે 25 પ્લસ કરો. તો 5 ને 3 8 9 298. 298 વાળો વિકલ્પ ક્યાં છે? તો કે સાહેબ આ એક મળ્યો. તો સાહેબ આ ત્રણેયમાં 298 છે. હાલો, એક 25 નું થઈ ગયું. હવે 38 નું કરીએ. 38 નું તમારે સેલ્સિયસ માંથી કેલ્વિનમાં જવું છે, તો એમાંય તમારે 273 પ્લસ કરવાના. ચાલો 8 ને 3 11, 10 ને 1 11, 311 કેલ્વિન. 311 કેલ્વિન વાળો, તો કે જો આ વિકલ્પ આવે છે, ડી વાળો આવે છે ધીમે ધીમે. અને ત્યાર પછી ત્રીજું તમને આપેલું છે 66. તો એમાં પણ તમારે 273 પ્લસ કરી દેવાના. તો કેટલા થયા? 9. 6 ને 7 12 ને 1 13, 339. તો કે જો ડી વિકલ્પ જવાબ આવવો જોઈએ સાહેબ. જોઈએ જવાબમાં શું છે? તો કે જો ડી આવે. તો સાહેબ આ તો તમે સેલ્સિયસ માંથી કેલ્વિન માં ગયા, પણ અમને કેલ્વિન આપ્યું અને સેલ્સિયસ કરવાનું કીધું હોય તો કાંઈ નહીં, જે આપ્યું હોય એમાંથી -273 કરી નાખવાનું. સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું હોય તો +273 અને કેલ્વિન માંથી સેલ્સિયસ માં આવવું હોય તો -273. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો, વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષાની અંદર જે છે એનું સંપૂર્ણ જે છે તમે ઘરે બેઠા એનું સોલ્યુશન અને ત્યારબાદ એ હાર્ડ કોપી તમારે ઘરે બેઠા મેળવવા માટે થઈને, સાહેબ અમે ક્યાંથી મેળવી શકીએ? તમે અમને સોલ્યુશન આપ્યું, અમે જોયું, પણ અમારે એની હાર્ડ કોપી જોતી હોય, વાંચન માટે જોતું હોય, તો અમારે ઘરે બેઠા મેળવવા માટે કાંઈ નહીં. તમારી પાસે સ્માર્ટફોન છે ને? તો કે હા છે. એની અંદર આ નંબર લગાડો 63 54 82 73 83. આ નંબર ઉપર જે છે ફોન કરીને વધુ માહિતી મેળવો ને ઘરે બેઠા તમે આ વિકાસના જે કાંઈ પણ પરીક્ષા લક્ષી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ દરેક વિષયના અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા મળે એમ છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય? તાપમાનમાં તમે ફેરફાર કરો, દ્રવ્યમાં શું ફેરફાર થાય? તો એના માટે થઈને આપણે એનું કદમાં શું થાય? વધારો થાય. કદ વધે. જો બરફ જે છે એ ઘન છે, બરોબર, એને તમે તાપમાન આપો. હવે બરફનું કદ જે છે એ નક્કી છે, ફિક્સ છે કે ભાઈ એટલે આ જગ્યાની અંદર બરફ સમાઈ જાય એમ છે. તાપમાન આપ્યું,
દ્રવ્ય જે છે એનું કદ વધ્યું એટલે પ્રવાહી રૂપે વિસ્તરણ પામ્યું. હવે એ જ પ્રવાહી પાછું તમે તાપમાન આપો એટલે એ વાયુ સ્વરૂપે વિસ્તરણ પામે એટલે તાપમાનમાં વધારો કરો ને તો દ્રવ્યનું કદ વધે. શું વધે? દ્રવ્યનું કદ વધે. ત્યારબાદ બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. ગલનગુપ્ત ઉષ્મા વાળા ટોપિક ની અંદર આ લાઈન આવે છે ને ત્યારે પણ કીધું હતું કે MCQ માં પૂછાય કે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી થાય તો કે 33.4 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ ઇન્ટુ કિલોગ્રામ. કિલોગ્રામ ઇન્વર્સ 1 અથવા તો જૂલ પ્રતિ કિલોગ્રામ પણ તમે અહીં કહી શકો છો. ઇન્વર્સ 1 તમારે ન કેવું હોય અહીંયા 1 નો લેવો તો અહીં તમે પ્રતિ લગાડી શકો છો. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? ઈ જે છે તમારા ટોપિક ની અંદર તમને ખાસ આપેલું છે કે પદાર્થની અંદર રહેલી એવી ઉષ્મા કે જે ઉષ્માનો ઉત્કલન ગલન બિંદુ કરતા પણ ઓછા તાપમાને ઈ ઉષ્માનો ઉપયોગ કરીને ઘન પદાર્થનું રૂપાંતર પ્રવાહીમાં થતું હોય. બરોબર કે એની અંદર પ્રવાહીના ઘટકોની અંદર છુપાયેલી એવી ગુપ્ત ઉષ્મા કે જેનો ઉપયોગ કરીને ઘનના અણુઓની અંદર છુપાયેલી એવી ગુપ્ત ઉષ્મા જેનો ઉપયોગ કરીને એનું રૂપાંતર પ્રવાહીમાં થતું હોય એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. ત્યાર પછી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલ કઈ ઘટના છે? જો પ્રસરણ આવતું નથી. પ્રસરણ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું. પરિવહન તો કે પરિવહનમાં એવું છે એક જગ્યાએ બીજી જગ્યાએ. આશ્રુતિ, આશ્રુતિની ક્રિયા તમારે આવશે બરોબર. એ તો પાઠ નંબર 5 ની અંદર આવે છે સજીવોનો પાયાનો એકમ કોષ. આપણે પ્રકરણ 1 ના સોલ્યુશન કરીએ છીએ તો અહીંયા તમારી મારી સામે એક જ વિકલ્પ આવે. કયો આવે? બાષ્પીભવન. બાષ્પીભવનને કારણે જે છે માટલાનું પાણી કેવું રહે છે? ઠંડુ રહે છે. ત્યાર પછી નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? મોસ્ટ આઈએમપી MCQ છે અને આ MCQ દર વખતની પરીક્ષાની અંદર પ્રકરણ 1 માંથી પૂછાતો જ હોય છે. સૂકો બરફ એટલે શું? હવે બરફ પાડે એટલે વિદ્યાર્થીઓ સમજે પાણી. પાણીનું સૂત્ર H2O આમાં ક્યાંક ગોતે. અહીંયા સાહેબ ક્યાં H2O આપેલ નથી આમાં શું આવતું છે? સૂકો બરફ એટલે કાંઈ નહીં ભાઈ, સોલિડ CO2 આવે ને એને સૂકો બરફ કહેવાય. બરોબર? શું કહેવામાં આવે? સોલિડ. આ S નો મતલબ શું છે? સોલિડ. સોલિડ CO2 ને શું કહેવામાં આવે? સૂકો બરફ. તો પ્રકરણ 1 ની અંદર આવા તમારે MCQ જે છે એ આવનાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે. ત્યાર પછી આગળ વધીએ પ્રકરણ 2. પ્રકરણ 2 કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એની આપણે વાત કરીએ કે નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? આ નથી છે ને ઘણા વાંચતા નથી. અધાતુ તત્વ સમજીને ગમે જવાબ ઠોકી દે. તો ધાતુ અને અધાતુ કોને કહેવાય એનો તફાવત તમારે ભણવો પડે. જે રણકાર ઉત્પન્ન કરતી હોય એને ધાતુ કહેવાય. જેને ખેંચીને લાંબા તાર બનાવી શકાય એને ધાતુ કહેવાય. જે વિદ્યુતની સુવાહક હોય, જે ઉષ્માની સુવાહક હોય, જે તણાવપણું, જે ટીપાવપણું, જે રણકાર ઉત્પન્ન કરે આ બધા ગુણધર્મો ધરાવતી હોય ધાતુ કહેવાય. આનાથી બધું વિરુદ્ધ જે તણાવપણું ન ધરાવે, ટીપાવપણું ન ધરાવે, જેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન ન થાય, જેને ખેંચીને લાંબા તાર ન બનાવી શકાય, જે ઉષ્માની મંદ વાહક છે અથવા તો અવાહક છે, વિદ્યુતની મંદ વાહક છે અથવા તો અવાહક છે એને ધાતુ કહેવાય. તો આ બધા વિકલ્પોમાંથી અધાતુ કઈ છે? તો કે આપણને કીધું સિલ્વર જે છે અધાતુ છે. સિલ્વર છે કેવી છે? અધાતુ. ત્યાર પછી ટિંચર આયોડિનના દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. ટિંચર આયોડિન કોને કહેવાય? ટિંચર આયોડિન એટલે કે આયોડિનનું 5% નું ઇથેનોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહેવાય. યાદ રાખજો. બરોબર? 5% આયોડિનનું ઇથેનોલમાં બનાવે. ઇથેનોલનું સૂત્ર શું થાય? ઇથેનોલ એટલે કે CH3CH2OH આને ઇથેનોલ કહેવાય બેટા. આની અંદર બનાવેલા આયોડિનના દ્રાવણને ટિંચર આયોડિન કહેવાય. હવે ટિંચર આયોડિનની અંદર બે વસ્તુ હોય. જો આલ્કોહોલ શબ્દ અહીંયા આવ્યો. આ જે મેં બોલ્યો ને ઇથેનોલ, ઇથેનોલ જે છે ને એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનું ઘટક છે બેટા. યાદ રાખજો. કોનું સમૂહ? કયાનું છે? આલ્કોહોલ. ધોરણ 10 ની અંદર ક્રિયાશીલ સમૂહ ભણવાના આવશે ને 11-12 સાયન્સ ની અંદર આખો પાઠ આવશે આલ્કોહોલ, ફિનોલ ને ઇથર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. તો એ આલ્કોહોલ ની અંદર આ આયોડિન ને ઓગાળવાનું છે એટલે દ્રાવ્ય અને દ્રાવક કયા છે? તો કે જો આયોડિન અને આલ્કોહોલ. દ્રાવ્ય એટલે કે જે ઓગળે છે એ કોણ ઓગળે છે? આયોડિન. કેમાં ઓગળે છે? દ્રાવક. દ્રાવક એટલે કે આલ્કોહોલમાં ઓગળે છે. ત્યાર પછીની વાત કરીએ કે હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા છે? આ તો આપણને બધાને ખબર છે. ધોરણ 7 ના વિજ્ઞાનથી તમે આ ભણો છો. બરોબર? કે નાઇટ્રોજનનું પ્રમાણ જે છે 78% છે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? 21% છે. બાકીની અંદર 0.03% કાર્બન છે અને બાકીના જે છે 0.07% ની અંદર અન્ય વાયુઓ આવે છે. તો આ હતું નાઇટ્રોજન અને ઓક્સિજનનું વાતાવરણની અંદર પ્રમાણ. નાઇટ્રોજનનું પ્રમાણ બેટા 78% છે અને ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? 21%. ઓક્સિજનની અંદરથી બીજો પણ એક પ્રશ્ન આવે છે. યાદ રાખજો. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? કોઈને ખબર હોય તો યાદ રાખજો. જેબી પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિક આની શોધ કરી હતી.
અને જે બી પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે ઓક્સિજન વાયુની શોધ કરી હતી, આનું બીજું નામ છે, આને પ્રાણવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાણવાયુ. અને આમાંથી પૂછાતો બીજો એક પ્રશ્ન નાઇટ્રોજન વાળું. નાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે નાઇટ્રોજનનો ઉપયોગ જે છે ચિપ્સ પેકેટની અંદર થાય. ફૂડ પેકેટ હોય ને, એ ફૂડ પેકેટ લાંબો સમય સુધી સાચવી રાખવા માટે થઈને ખોરા પણ ન આવી જાય ને એટલા માટે નાઇટ્રોજનનો ઉપયોગ એમાં થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે? શુદ્ધ પદાર્થ કયો છે? સૌથી પહેલા આપેલું છે સોડિયમ ક્લોરાઇડ, બીજું આપ્યું છે ઠંડુ પાણી, ત્રીજું આપેલું છે એરોસોલ. એરોસોલ છે ને બેટા આ એક પ્રકારનું મિશ્રણ છે. બરોબર? મિશ્રણ તમારે પ્રકાર ભણવાના આવે જેની અંદર દ્રાવ્ય અને દ્રાવક અલગ અલગ હોય. ઘન પ્રવાહી વાયુ દ્રાવક હોય, સામે દ્રાવ્ય તો પણ ઘન પ્રવાહી ને વાયુ. એની અંદરથી એક આ લીધેલું છે એરોસોલ. છેલ્લે તમને આપેલું છે માટી. તો એ બધામાંથી આપણને બધાને ખબર છે કે સૌથી શુદ્ધ પદાર્થ હોય ને જે સ્ફટિક સ્વરૂપે હોય, જેનું સ્ફટિકીકરણ કરેલું હોય, સ્ફટિક સ્વરૂપે કોણ છે? તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl જે છે. આપેલા ઉદાહરણમાંથી NaCl સૌથી શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોવા મળે છે? જ્હોન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ અસરની શોધ કરી હતી એટલે આ અસરને ટિન્ડલ અસર કહે છે, યાદ રાખજો. બરોબર? ટિન્ડલ અસર કોની અંદર જોઈ શકાય છે? મીઠાના દ્રાવણમાં ટિન્ડલ અસર જોવાય છે. મીઠાનું દ્રાવણ પારદર્શક હોય એટલે એમાં ન જોવા મળે. ત્યારબાદ આવે દૂધ. દૂધ જે છે એની અંદર ટિન્ડલ અસર જોવા મળે છે. ત્યારબાદ આપ્યું તમને લીંબુનો રસ અને છેલ્લે તમને આપ્યું મોરથૂતુંનું દ્રાવણ. યસ, મોરથૂતું એટલે હું સાહેબ આપાત નવું તમને. મોરથૂતું એટલે બેટા કાંઈ નહીં, કોપર સલ્ફેટનું દ્રાવણ, CuSO4 નું દ્રાવણ છે ને એને મોરથૂતુંનું દ્રાવણ કહેવાય. અને આનું બીજું નામ પણ છે, આને કહેવામાં આવે ફેલિંગ દ્રાવણ B. શું કહેવામાં આવે? ફેલિંગ દ્રાવણ B. બરોબર? આલ્ડીહાઇડની કસોટી માટે ફેલિંગ કસોટી થાય. ફેલિંગ A અને ફેલિંગ B બે દ્રાવણો વપરાય. એમાં ફેલિંગ B તરીકે જે છે મોટા ભાગે આનું દ્રાવણ હોય છે. પણ આ આપણે ફેલિંગ ની અંદર અત્યારે નથી પડવું. અત્યારે આપણે આની વાત કરીએ મોરથૂતું. કોપર સલ્ફેટ જે છે એને કોપર સલ્ફેટના દ્રાવણને શું કહેવામાં આવે? મોરથૂતુંનું દ્રાવણ કહે છે. ચાલો તો આની અંદરથી ટિન્ડલ અસર કોની અંદર જોવા મળે છે? એની અંદર આપણે જોઈએ તો કે દૂધ છે ને એ એકદમ કેવું પ્રવાહી છે કે જેની આરપાર પ્રકાશીય કિરણો જાય, કલીલ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે આ? કલીલ. અને જે કલીલ દ્રાવણ હોય ને એ કલીલ દ્રાવણની અંદર તમને જે છે એ આ જોવા મળે છે ટિન્ડલ અસર. ચાલો ત્યાર પછી શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? કલીલના પ્રકારો છે અને એ કલીલના પ્રકારોમાંથી શેવિંગ ક્રીમ એટલે દાઢી કરવા માટે જે આપણે ક્રીમ વાપરીએ છીએ એની વાત છે તો કે એ પ્રવાહીનું વાયુમાં બનાવેલું દ્રાવણ છે. બરોબર? પ્રવાહીનું વાયુમાં બનાવેલું દ્રાવણ એટલે તો કે એમાં દ્રાવક તરીકે અને દ્રાવ્ય તરીકે પ્રવાહી અને વાયુ હોય છે. બરોબર? કે પ્રવાહીનું વાયુમાં બનાવેલું પ્રવાહી દ્રાવ્ય છે અને દ્રાવક કોણ છે? તો કે વાયુ છે. એમાં બનાવેલું કલીલ દ્રાવણ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નિરપેક્ષણ પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી અને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીલને કલીલ સ્વરૂપને શું કહેવામાં આવે? તો કે એવાને ફીણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરિક્ષેપણ માધ્યમ એટલે કે જેની અંદર દ્રાવ્ય થાય છે, સોરી જે દ્રાવ્ય થાય છે ઈ. અને પરિક્ષેપિત કલા એટલે કે જેમાં દ્રાવ્ય થાય છે ઈ. ખરેખર આ દ્રાવ્ય અને દ્રાવક જ છે પણ કલીલના સંદર્ભ દ્રાવ્ય અને દ્રાવક શબ્દ આપણે દ્રાવણના સંદર્ભમાં વાપરીએ. બરોબર? પણ જ્યારે દ્રાવણની જગ્યાએ આપણે કલીલ એવો શબ્દ વાપરતા હોય તો એના દ્રાવ્ય અને દ્રાવકની જગ્યાએ જે છે પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા જે છે એની વાત કરવામાં આવે છે. તો એની અંદર જે છે ફીણનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે છે 8મો પ્રશ્ન આપેલો છે કે 140 ગ્રામ દ્રાવણમાં 14 ગ્રામ ખાંડ દ્રાવ્ય થયેલી છે તો દ્રાવણની વજનથી ટકાવારી શોધો. ટકાવારી શોધવા માટેની બે પદ્ધતિઓ ધોરણ 9 ની અંદર આવે છે. એક આવે છે વજનથી ટકાવારી અને બીજી આવે છે વજન કદથી ટકાવારી. આપણને અહીંયા વજનથી ટકાવારી ગણવાની કીધી છે. બરોબર? તો એની અંદર તમે આનો વજનથી ટકાવારી ગણશો એટલે એનું સૂત્ર શું આવે? તો કે દ્રાવણનું કુલ કદ ભાગ્યા દ્રાવ્યનું કુલ કદ ભાગ્યા દ્રાવણનું કુલ કદ ગુણ્યા 100. બરોબર? તો એની અંદર જે છે તમને જવાબમાં શું મળશે? તો કે 10 ગ્રામ જે છે વજનથી ટકાવારી આની મળે છે. ચાલો ત્યાર પછી પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5 નું નામ છે સજીવોનો પાયાનો એકમ કોષ. બરોબર? એને આધારે જોઈએ કે કઈ અંગિકામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ થાય છે.
શર્કરા સરળમાંથી જટિલ જે છે કઈ અંગિકાની અંદર બને છે? તો કે ગોલ્ગી પ્રસાધન. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક આની શોધ કરી હતી. યાદ રાખજો. કોને કરી હતી? કેમિલો ગોલ્ગી. અને કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી એટલે ગોલ્ગી પ્રસાધન પણ કહે છે. બરોબર. કોષની આત્મઘાતી. બરોબર. સોરી, કેમિલો ગોલ્ગી. હા, કેમિલો ગોલ્ગી તે. એટલે પણ એને ગોલ્ગી પ્રસાધન કહે છે. એ ગોલ્ગી પ્રસાધન શું કરે છે? કે સરળ શર્કરાનું જટિલ શર્કરાની અંદર નિર્માણ કરે છે. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં, પ્રોટીન જે છે એનું સંશ્લેષણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે? તો એની અંદર આવશે રિબોઝોમ્સ. શું આવશે? રિબોઝોમ્સ. અંતઃકોષ રસજાળની અંદર પણ નાના મોટા રિબોઝોમ્સ આવેલા હોય છે. બરોબર. માથે ટપકા આવેલા હોય છે રિબોઝોમ્સ, કે જે પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ કરે છે. શેનું સંશ્લેષણ કરવામાં? પ્રોટીનનું. ચાલો, ત્યાર પછી છે કે સાચી જોડ નીચેનામાંથી કઈ છે એ શોધવાની છે. ગોલ્ગી પ્રસાધન પાચક ઉત્સેચકો છે. અંતઃકોષ રસજાળ નિપજોનું પેકેજિંગ કરે છે. લ્યુકોપ્લાસ્ટ પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્યો છે. કણાપ સૂત્ર ડીએનએ અને રિબોઝોમ્સ ની અંદર. આની અંદરથી જવાબમાં જે છે છેલ્લું આપણને સાચું લાગે છે. શું કામ? કારણ કે કણાપ સૂત્ર જે છે કોષનું પાવર હાઉસ, એનાથી જે છે ડીએનએ અને આ રિબોઝોમ્સ, આ બંનેના બંધારણની અંદર જો ઉર્જા મળતી હોય તો આ કણાપ સૂત્રમાંથી. ડીએનએ નું આખું નામ પણ પૂછાય છે. યાદ રાખજો. ડીએનએ નું આખું નામ શું થાય? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ નું નામ છે. અને આરએનએ નું નામ પણ પૂછાય તો ખાલી લખવાનું કે રિબોઝ ન્યુક્લિક એસિડ. આ બંનેના આખા નામ જે છે ઘણીવાર ડીએનએ અને આરએનએ ના પણ પૂછાય છે. તમારી જાણકારી માટે યાદ રાખો. કઈ અંગિકા કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે? લાઇસોઝોમ. કોષની આત્મઘાતી કોથળી છે કે પોતે જ પોતાનો નાશ કરે છે, એટલા માટે એને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? ડીએનએ નો ઉપયોગ થાય? નો થાય. આરએનએ નો ઉપયોગ થાય? નો થાય. એમિનો એસિડ નો ઉપયોગ થાય? નો થાય. વધ્યું કોણ? તો કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરોબર. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે છે આનું આખું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પછી આનો જ બીજો એક ભાઈ છે જેને કહેવામાં આવે એડીપી. શું કહેવામાં આવે? એડીપી. એનું આખું નામ છે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. પણ કોષની અંદર જે ઉર્જાનું ચલણ જેનાથી થાય છે એને કહેવામાં આવે એટીપી. સામાન્ય પ્રાણી કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતા શું થાય છે? 3 પ્રકારના દ્રાવણ આવે. હાઇપોટોનિક દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ અને હાઇપોટોનિક. એમાંથી આપણે જે છે હાઇપોટોનિક દ્રાવણ તમને આપેલું છે. તો એની અંદર શું છે? તો કે સામાન્ય પ્રાણી કોષને જો હાઇપરટોનિક દ્રાવણમાં, હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો એ કોષ જે છે ફૂલી જાય છે. કાળી દ્રાક્ષને યાદ કરો. બરોબર. ત્યાર પછી રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રોની વાત કરીએ તો કે રંગસૂત્રો જે છે કોની અંદર હોય? તો ખરેખર રંગસૂત્ર જે છે કોષના કેન્દ્રની અંદર હોય. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રિકાઓ છે અને આ રંગસૂત્રિકાઓ જે છે એ રંગસૂત્રોથી બનેલી હોય. શેનાથી બનેલી હોય? રંગસૂત્રોથી. અને એ રંગસૂત્રો જે છે કેટલા હોય? તો કે તમને મને બધાને ખબર છે આ કુલ સંખ્યા કેટલી છે? બરોબર. તો કે 23 જોડ રંગસૂત્રો આવેલા હોય. કેટલા જોડ હોય? 23 જોડ. આ જે છે જોડની વાત છે, પણ જો સંખ્યા પૂછે તો 23 દુને 46 સંખ્યા હોય. એ 23 માંથી 22 જોડ જે છે સ્ત્રી અને પુરુષ બંનેની અંદર સરખા હોય. પણ એ 23મી જોડ છે સ્ત્રીની અંદર હોય એને કહેવામાં આવે XX અને પુરુષની અંદર હોય એને કહેવામાં આવે XY. યાદ રાખજો, રંગસૂત્રોની વાત છે. ત્યાર પછીનો પ્રશ્ન કે કોષની કઈ અંગિકા ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં જોવા મળતી એવી કઈ અંગિકા છે? તો કે આપણને બધાને ખબર છે હરિતકણ છે. કઈ છે? હરિતકણ. અને હરિતકણને કારણે જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બેટા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને એ ઉત્પાદક સજીવો તરીકે આ પૃથ્વીના નિવસન તંત્રમાં વસે છે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7 માંથી કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? કે જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 0 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? પ્રવેગ શોધવા માટેનું સૂત્ર a બરાબર -v ના છેદમાં u, v - u ના છેદમાં t.
કે જ્યાં a બરાબર પ્રવેગ છે, v બરાબર અંતિમ વેગ છે, u બરાબર પ્રારંભિક વેગ છે, t એટલે સમય દર્શાવે છે. બરોબર? તો આ સૂત્ર મુજબ તમે જે છે એને મૂકો તો તમને જો શું કીધું કે 5 સેકન્ડમાં 0 મીટર થી વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો આ 0 જે છે એ એનો અંતિમ પ્રારંભિક વેગ, 20 જે છે એનો કયો વેગ થયો? અંતિમ વેગ. તો આ સૂત્રમાં કિંમત મૂકી દો તો કે 20 - 0 એને ભાગ્યા 5 સેકન્ડ, 20 ભાગ્યા 5 તો જવાબ શું આવે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવે છે? ત્યાર પછી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ એટલે કે નિયમિત હોય છે? તો કે પદાર્થની ઝડપ એટલે કે સ્પીડ જે છે એ હંમેશા નિયમિત હોય. અને ઝડપ નિયમિત હોય એટલા માટે જ નિયમિત વર્તુળમય ગતિ કરે. કારણ કે સમયના દરેક બિંદુએ એની ઝડપ જે છે એ એકદમ કોન્સ્ટન્ટ રહે, બદલાતી નથી. ત્યારબાદ ગતિમાન પદાર્થમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. v વિરુદ્ધ સમય એટલે કે ગતિમાન પદાર્થમાં વેગ વિરુદ્ધ સમયના આલેખમાં નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શેનું મૂલ્ય દર્શાવે છે? તો એ મૂલ્ય જે છે આપણને પદાર્થ દ્વારા કપાયેલ કુલ અંતરનું દર્શાવે છે. શેનું દર્શાવે છે? પદાર્થ. તમે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે કંઈક આવો તમે દોર્યો હોય, બરોબર? કેમ નથી હાલતી અહીંયા? આવો કાંઈક તમે વેગ વિરુદ્ધ આ y અક્ષ, આ x અક્ષ, અહીંયા તમે સમય લીધો હોય, અહીંયા તમે વેગનું મૂલ્ય લીધું હોય. સમયની સાથે વેગનું મૂલ્ય જે છે બદલાતું જતું હોય એટલે કે કોન્સ્ટન્ટ જે આ તમને ગ્રાફ મળે સુરેખ મળે છે. પછી અહીંયાથી તમે બે બિંદુ લીધા હોય અને અહીંયાથી તમે આમ દોર્યું હોય એટલે અહીંયા a b c d અને e અહીંયા ઉપર તમને ત્રિકોણ abc નું ક્ષેત્રફળ વનાફ પાયો ગુણ્યા વેદ તમે મૂક્યું હોય, બરોબર? અને નીચે તમે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ એટલે કે પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે કર્યું હોય, આ તમે મેળવો એટલે એનાથી તમને શું મળે છે કે પદાર્થે કાપેલું અંતર મળે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખથી યાદ રાખજો. ચાલો ત્યાર પછીની આપણે વાત કરીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે? તો કે ઢાળ જે છે પદાર્થની ઝડપનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે છે? પદાર્થની ઝડપ. જો આગળના પ્રશ્નમાં શું કીધું હતું? ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળમાં બે હતા, ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ. પદાર્થનું અંતર દર્શાવતા હતા, બરોબર? જ્યારે ઢાળ જે છે એ તમને પદાર્થની ઝડપનું મૂલ્ય દર્શાવે છે. હવે એક કણ r ત્રિજ્યા વાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે તો તે કણનું અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતરણ કેટલું કહેવાય? 2r જેટલું થાય. કેટલું થાય? 2r જેટલું. શું કામ 2r જેટલું? કારણ કે જો તમને કીધું વર્તુળાકાર પથ પર ગતિ કરે, આ નિયમિત વર્તુળમય ગતિ કરે છે, બરાબર? હવે તમે સમજો કે આ કેન્દ્રથી લઈને આ બિંદુનું અંતર એટલે કે આ r જેટલું થયું. તમે શું કીધું કે એક કણ r ત્રિજ્યા વાળા વર્તુળાકાર પથના ગતિ કરે છે તો આ કણનું અડધું પરિક્રમણ એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું કેટલું થાય? તો કે 2r જેટલું થાય. અહીંથી પછી તમે આમ ભેગું કરી દો તો આ એક r અને આ બીજો r કેટલું થયું? 2r જેટલું થાય. 2r જેટલું. ચાલો એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે, તો આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? એના માટે થઈને તમને જો શું કીધું? 4 આપણને દિશા લઈએ, બરોબર? આ જે છે 4 દિશા આપણે સમજીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સમજવા માટે. હવે તમને એમાં શું કીધું કે એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે. સમજો કે અહીંથી તમે લીધું તો આ પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપ્યું, બરોબર? પછી બીજું કે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે. હવે અહીંથી પાછો આમ આવે છે, દક્ષિણ દિશામાં કેટલું અંતર કાપ્યું? 12 કિલોમીટર અંતર કાપે છે. તો આ સાયકલ સવારે કુલ કરેલ સ્થાનાંતર કેટલું થયું કહેવાય? તો કે સ્થાનાંતર જો પહેલા જે છે એ અહીંયા હતો, ત્યાંથી 5 કિલોમીટર એટલું અંતર કાપ્યું અને ત્યાંથી પછી 12 કિલોમીટર નીચેનું અંતર કાપ્યું. તો તમે જુઓ કે બેયની દિશા જે છે અહીંયા 5 કિલોમીટર ને 12 કિલોમીટર, તો થયેલું કુલ કાપેલું અંતર 17 કિલોમીટર થાય. 12 ને 5 17. પણ એમાંથી આ જે છે 12 કિલોમીટર માંથી 5 કિલોમીટર તમે બાદ કરો તો કેટલા વધે? 7. 7 ને 5 13. તો થયેલું સ્થાનાંતર કેટલું થાય? 13 કિલોમીટર. સમજાય છે? પણ કુલ અંતર પૂછ્યું હોત તો 12 ને 5 17 થતું, યાદ રાખજો. આનામાં 17 આપેલું છે, જો આપેલું છે.
એ કાપેલું અંતર 17 છે પણ સ્થાનાંતર 13 કિલોમીટર છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ. નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવ્યો છે. તો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? ચાલો અહીંયા તમને પહેલા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો. એના માટે તમને કીધું કે એક પદાર્થ જે છે પ્રવેગી ગતિ કરે છે, નિયમિત પ્રવેગી ગતિ કરે છે. એના માટે થઈને અહીંયા પદાર્થ જે છે એની અચળ 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને આવી રીતે ગતિ કરીને જાય છે. આ કોઈ સમયના કોઈ એક બિંદુએ આપણે લીધું, દાખલા તરીકે સમજો કે 10 સેકન્ડે એની ગતિ કેટલી છે? તો કે 4 થઈ. તો એના માટે થઈને તમને શેનું મૂલ્ય શોધવાનું કીધું છે? તો કે પ્રવેગ a નું મૂલ્ય. a બરાબર શું થાય? તો કે સૂત્ર v - u ના છેદમાં t. બરાબર, હાલો એનો શરૂઆતનો વેગ 2, અંતિમ વેગ 4. તો કે 4 - 2 ભાગ્યા 10, 2 ભાગ્યા 10. જવાબની અંદર શું આવે? જો 0.2 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું. 2 ભાગ્યા 10 કરો શું આવે? 0.2. આ એનો પ્રારંભિક વેગ થયો u, આ એનો અંતિમ વેગ થયો. અને એ એટલા સમય માટે અહીંયાથી અહીંયા જવા માટે એને સમય કેટલો લીધો? 10 સેકન્ડ લીધો. તો પ્રવેગનું સૂત્ર જ છે આપણી પાસે a બરાબર v - u ના છેદમાં t. અંતિમ વેગ કેટલો છે? 4, પ્રારંભિક 2, 4 - 2 ના છેદમાં 10, 2 ભાગ્યા 10, 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. ચાલો ત્યાર પછી એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર 2 ચક્કર પૂર્ણ કરે છે ત્યારે તે કેટલું સ્થાનાંતર કર્યું તેવું કહેવાય? 400 મીટર પરિઘવાળા વર્તુળ પર, હવે તમે સમજો કે આ એક વર્તુળ છે, એનો પરિઘ 400 મીટર તમને આપેલો છે. બરોબર, એમાં દાખલા તરીકે અહીંથી જે છે એને દોડવાનું શરૂ કર્યું. બરોબર, 400 મીટરનું આખું એક પરિઘવાળું વર્તુળ છે, ત્યાંથી દોડવાનું શરૂ કર્યું. અહીંયાથી દોડ્યો, દોડતો દોડતો એક ચક્કર પૂરું કરીને પછી અહીંયા આવ્યો, એટલે આ પહેલું ચક્કર એને પૂરું કર્યું. બરોબર, હવે તો અહીંયા આવી ગયું. હવે પાછું બીજું ચક્કર, એટલે 400 મીટર એને અંતર કાપીને અંતર એને 400 મીટર કાપ્યું, યાદ રાખજો. બરાબર, હવે ફરી પાછો બીજો ચક્કર મારે છે, બીજો ચક્કર મારીને પાછો દોડીને અહીંયા આવે છે. તો હવે એ હતો ન્યાનો ન્યા જ છે. સ્થાનાંતર શું થયું? તો કે શૂન્ય થયું. જ્યાં હતો ન્યાનો ન્યા જ આવે છે. તમે સ્કૂલેથી ઘરે જાઓ અને ઘરેથી પાછા સ્કૂલે આવો, બરોબર, દાખલા તરીકે તમારા ઘરથી તમારી સ્કૂલ 5 કિલોમીટર છે, તો તમે 5 કિલોમીટર અંતર કાપીને તમારી સ્કૂલે ગયા અને સ્કૂલેથી પછી પાછા 5 કિલોમીટર અંતર કાપીને પાછા તમારા ઘરે આવ્યો, તો તમારું થયેલું સ્થાનાંતર શું? તો કે પહેલા ઘરે હતા ને અત્યારે ઘરેથી થયેલું સ્થાનાંતર 0. પણ અંતર કેટલું કાપ્યું? 5 ને 5 10 કાપ્યું. તો અહીંયા 400 મીટરના 2 રાઉન્ડ એને મારે તો કાપેલું અંતર 800 મીટર થયું. પણ 800 મીટર કાપીને પાછો ઊભો ક્યાં છે? એનો ઈ જગ્યા, એટલે થયેલું સ્થાનાંતર શૂન્ય થાય. પણ આમાં તમને 800 જવાબ આપેલો હોય છે, જોવો. પણ સ્થાનાંતરની જગ્યાએ જો અંતર આપ્યું હોત ને તો 800 આવે. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ નંબર 8 કે જો m દળ વાળા પદાર્થનો વેગ v હોય તો તેનું વેગમાન કેટલું હોય? m દળ એને એનો વેગ v, તેનું વેગમાન p બરાબર mv થાય. આવું કઈક સૂત્ર છે જવાબમાં? તો કે જોર્યું. બરોબર, વેગમાન p બરાબર m દળ અને v એનો વેગ હોય તો કે દળ અને વેગના ગુણોત્તરને પદાર્થનું વેગમાન કહે છે. ત્યાર પછી 500 ગ્રામ દળના પદાર્થમાં 100 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ ઉત્પન્ન કરવા માટે તેના પર કેટલું બળ લગાડવું પડે? સૂત્ર છે બળ F બરાબર ma. m તમને આપેલું છે દળ 500 ગ્રામ, પ્રવેગ કેટલો આપ્યો છે? 100 ગ્રામ. 500 ગુણ્યા 100 કરો, બરોબર, આ F બરાબર ma. 500 ગુણ્યા 100, 500 ગુણ્યા 100 કરશો એટલે 2 મીંડા તો હતા ને બીજા 2 મીંડા આવ્યા. બરોબર, તો જવાબની અંદર શું આવ્યું? 0.5 ન્યૂટન થાય. કેટલું થાય? 0.5 ન્યૂટન. બરોબર, આ સેન્ટીમીટર છે ને એને મીટરમાં ફેરવવું પડશે અને મીટરમાં ફેરવશો એટલે તમારા ફ્રેક્શનમાં 0.5 ન્યૂટન. ન્યૂટન જે છે એ બળનો એકમ છે, યાદ રાખજો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે કે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહે છે. બળ લાગતું હોય ને ઈ જ દિશામાં એનો સમય જે છે એનો ગુણનફળ થાય એને બળનો આઘાત કહેવાય. બરોબર, આઘાત અને પ્રત્યાઘાત ન્યૂટન ગતિના નિયમો યાદ કરો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પદાર્થનું વેગમાન શેના ઉપર આધાર રાખે છે? હમણાં પહેલો જ પ્રશ્ન જોયો, દળ અને વેગ ઉપર આધાર રાખે છે.
દળ એટલે m અને વેગ એટલે v ઉપર આધાર રાખે છે. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં? ઓઇલ થી ઘર્ષણ ઓછું થાય. ગ્રીસ થી થાય. ગુંદર અને ગ્રેફાઇટ. આ બે માં જે છે પ્લસ માઇનસ છે. તેનાથી જવાબની અંદર શું આવે તો કે ગ્રેફાઇટ જ આવે. ગુંદર એ ચીકણો પદાર્થ જ છે ભાઈ. એનથી ને ઘર્ષણ જે છે સોરી ગ્રેફાઇટ જે છે એ અધાતુ છે. સોરી ગ્રેફાઇટ જે છે શું છે? કાર્બન નું સ્વરૂપ છે અને એ સ્ફટિક સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? સ્ફટિક સ્વરૂપે. એટલા માટે એનો પણ ઉપયોગ થઈ શકે છે. પણ ગુંદર જે છે એનો ઉપયોગ થશે ને. ગુંદર આપણે એમ થાય ચીકણું છે સાહેબ, ગ્રીસ જેવું અથવા તો આની જેવું કામ કરે, પણ નહીં કરે. એનું કારણ એ છે કે ગુંદર ચીકણો પદાર્થ હોવાને કારણે બે પદાર્થની સપાટી વચ્ચે જ્યારે આ પદાર્થને તમે લગાડો છો ત્યારે એ પદાર્થના અણુઓ જે છે બીજી પદાર્થના સપાટીના અણુઓ સાથે ચોંટી જાય છે. એટલે ઘર્ષણ થવાની જગ્યાએ અમુકની બે સપાટીને શું કરે છે? જકડી લે છે. એટલે ગુંદરથી જે છે ઘર્ષણ ઘટાડી શકાતું નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કે બળના આઘાતનો એસા એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે? બળનો આઘાત એટલે શું? હજી હમણાં જ આપણે જોયું. બળનો આઘાત કોને કહેવાય? જો અહીંયા રહ્યું કે બળ લાગતું હોય તે દિશામાં સમયના ગુણનફળને બળનો આઘાત કહેવાય. તો અહીંયા પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે બળના આઘાતનો એસા એકમ કઈ ભૌતિક રાશિના એસા એકમ જેવો છે? બળ જેવો હોઈ શકે. પ્રવેગ જેવો લાગતું નથી. વેગમાન જેવો એ પણ એના વ્યાખ્યામાં આવતું નથી. વેગ જેવો લાગતું નથી. પણ જોઈ જવાબમાં શું આવે છે તો કે વેગમાન આવ્યું. વેગમાન શું કામ આવ્યું એની વાત કરીએ. ચાલો વેગમાનનું સૂત્ર P બરાબર mv. આ સૂત્રમાં વ્યાખ્યા મુજબ કેમ લખ્યું? પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન P કહે છે. હવે અહીંયા આપણે વાત કરવી છે બળનો આઘાત. હવે બળનો આઘાત એટલે હું દાખલા તરીકે આ પદાર્થ છે. હવે આ પદાર્થ ઉપર આ દિશામાં બળ લાગ્યું. જો સમજો કઈ દિશામાં લાગે? આ દિશામાં બળ લાગ્યું. તો એ દિશામાં જ્યારે બળ લાગ્યું એટલે પદાર્થના વેગમાં થતો વધારો આ દિશામાં થાય કે બીજી દિશામાં થાય? તો કે સાહેબ એ જ દિશામાં. તો જે દિશામાં પદાર્થનું તમે બળ લગાડો છો એ જ દિશામાં પદાર્થના વેગમાં પણ ફેરફાર થાય છે. એટલા માટે જે વેગમાન છે ને એ વેગમાનના એકમ જેવો ભૌતિક રાશિના એકમ જેવો બળના આઘાતનો એકમ છે. કારણ કે બળનો આઘાત કોને આપણે કીધો? કે જે દિશામાં બળ લાગે છે ને એ જ દિશામાં એના સમયના ગુણનફળ. તો અહીંયા વેગમાનને શું કીધું? જો કે જે દિશામાં પદાર્થ m દળ વાળો પદાર્થ છે જે દિશામાં તમે એનો વેગ લગાડો છો એ દિશાના એના ગુણનફળને વેગમાન. ખ્યાલ આવે છે? તો P બરાબર mv મુજબ જોવા જઈએ તો વેગમાન જે છે એ આ ભૌતિક રાશિના એકમ જેવો છે. ચાલો ત્યાર પછી કઈ ભૌતિક રાશિનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ 2 છે? કોનો એકમ જે છે આપેલો છે? તો કે બળનો એકમ આપેલો છે. કોનો આપેલો છે? બળનો. હવે બળનો એકમ કઈ રીતે થતો હોય છે કેમ ખબર પડે? તો આ ધ્યાન રાખો. બળનું સૂત્ર શું થાય? તો કે F બરાબર ma. થાય કે ન થાય? હવે m એટલે શું છે બેટા? તો કે પદાર્થનું દળ. દળ કેમાં માપીએ છીએ આપણે? કિલોગ્રામમાં. એટલે આ કિલોગ્રામ આવી ગયું. હવે a એટલે શું છે? તો કે a એટલે પદાર્થનો પ્રવેગ છે અને પ્રવેગનું એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. અથવા તો અહીંયા તમે પ્રતિ નો કરો ઉપર કરો તો શું થાય? મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ 2 થાય. તો કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ 1 આ બળનો એકમ થઈ ગયો. અને આ આટલી લાંબી લપ ન કરવી તો આની જગ્યાએ તમે ન્યૂટન પણ લખી શકો છો. ન્યૂટન પણ બળનો જ એકમ છે. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કે એક પદાર્થનું વેગમાન 24 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ 1 છે તો તેનો વેગ 1.4 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પદાર્થનું દળ કેટલું હશે? વેગમાન આપી દીધું, p નું મૂલ્ય આપી દીધું, વેગનું મૂલ્ય આપી દીધું, v આપી દીધું. શોધવાનું શું કીધું? પદાર્થનું દળ P બરાબર mv સૂત્ર મુજબ. બરોબર? શોધવાનું શું છે? m ને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર p ના છેદમાં v. આ સૂત્ર મુજબ કિંમત મૂકો એટલે જવાબ શું આવે? તો કે જવાબ જે છે 20 કિલોગ્રામ જવાબ આવે. સૂત્ર આવડતા હશે તો આવા નાના દાખલાઓ જે છે તમને આવડશે. ચાલો ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 12. બરાબર? બાયોલોજીનું પર્યાવરણનું પ્રકરણ કે નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી? ખાતરની અંદર નાઇટ્રોજન હોય તો કે હા હોય n, ફોસ્ફરસ p હોય,
પોટેશિયમ કે ઈ હોય, આયન Fe હોતું નથી. N P અને K આપણે ખાતરના ઠેલા ઉપર લખેલું જોઈએ છીએ. બરોબર? ત્યાર પછી નીચે આપેલા પૈકી કઈ વિદેશી નસલ એટલે કે વિદેશી ઓલાદ છે? બરોબર? હવે બ્રાઉન, જર્સી, બ્રાઉન સ્વિચ કે પછી જર્સી સ્વિચ, ગાયની વાત થાય છે. બરોબર? તો એની અંદર આપણે જોઈએ કે બીજું અને ત્રીજું આ બંને જે છે ને બ્રાઉન સ્વિચ અને જર્સી આ બે વિદેશી ઓલાતું છે. બરોબર? દેશી જાત નથી. ત્યાર પછી નીચે આપેલા પૈકી કઈ માછલી પાણીની સપાટી પરથી પોષણ મેળવે છે? એની અંદર આવશે કટલા માછલી, પછી આવે કોમન ક્રાબ અને આ મૃગલ. આ ત્રણેય જે છે ને એ તળાવ કોઈ પાણી ભરેલું હોય, સરોવર તળાવ હોય, એ ત્રણેય જગ્યાએથી અલગ અલગ થી પોષણ મેળવતી માછલીઓ છે. કટલા માછલી છે ને એ પાણીની સપાટી ઉપરનો ખોરાક રહે. કોમન કાર્પ હોય ને એ મધ્ય ભાગમાં રહેલો ખોરાક રહે, અને જે મૃગલ જે માછલી છે ને એ તળિયાની અંદર છેલ્લે તળિયે રહેલો ખોરાક જે છે ને એ લેતી. એટલે એની અંદર આવશે કટલા માછલી. બરોબર? ત્યારબાદ વનસ્પતિઓ હાઇડ્રોજનનો વનસ્પતિ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? વનસ્પતિ હાઇડ્રોજન કેમાંથી મેળવે? તો કે વનસ્પતિને જરૂરી પોષક તત્વો જે છે એને મુખ્ય બે જગ્યાએથી મળે છે. એક તો ક્યાંથી મળે છે? એક તો હવામાંથી મળે છે, એક એને જમીનમાંથી મળે છે. તો હવામાંથી મળતા અને ત્યારબાદ એક પાણીમાંથી. તો હવામાંથી મળતા, જમીનમાંથી મળતા અને પાણીમાંથી મળતા અલગ અલગ પોષક તત્વો છે. તો એમાંથી હાઇડ્રોજન એને કેમાંથી મળે છે? કે આપણે પાણીનું સૂત્ર શું લખીએ છીએ? H2O. તો પાણીમાંથી હાઇડ્રોજન મળે તો કે આ જો પાણીમાંથી એને હાઇડ્રોજન મળે છે. ત્યારબાદ હવામાંથી એને કયા તત્વો મળે? હવામાંથી એને જે છે ઓક્સિજન છે, સોરી નાઇટ્રોજન ડાયરેક્ટ વનસ્પતિને નથી મળતો, ઓક્સિજન જે છે હવામાંથી મળે. અને ત્યારબાદ જમીનમાંથી એને તત્વ મળે બે પ્રકારના, એક લઘુ પોષક તત્વ, અહીંયા હારું લખાતું નથી, આ ગમે એમ હોય, ખૂણો ખરાબ થઈ ગયો, આ લઘુ પોષક તત્વ અને બીજું જે છે ગુરુ પોષક તત્વ. આ બંને પોષક તત્વો એને જમીનમાંથી મળે. બરોબર? ત્યાર પછી બોસ ઇન્ડિકસ કોની જાતિ છે? વૈજ્ઞાનિક નામ છે ગાયનું. કોનું નામ છે? અને આની જગ્યાએ ભેંસનું પૂછ્યું હોત તો? ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુબેલિસ. શું છે? યાદ રાખજો, આનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુબેલિસ. સાહેબ મકાઈનું વૈજ્ઞાનિક નામ જીયા મેઇજ. સાહેબ દેડકાનું વૈજ્ઞાનિક નામ રાણા ટ્રાઇગ્રીના. માણાનું વૈજ્ઞાનિક નામ તો કે હોમો સેપિયન્સ. મધમાખીનું વૈજ્ઞાનિક નામ તો કે એપિસ. બરોબર? આની ઘણી બધી જાતિઓ છે, એપિસ ડોર્સટા, એપિસ મેલિફેરા, ઇટાલિયન મધમાખી. બરોબર? કે જે એક વર્ષ દરમિયાન 500 થી 200 કિલો જેટલું મધ આપણને આપે છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? સેન્દ્રિય ખાતર જે છે રેતાળ જમીનની, રેતાળ જમીનમાં ટકે શું ને? પાણી ન ટકે. તો પાણીને ટકાવવા માટે તો જળ સંગ્રહ ક્ષમતા વધતી હોવી જોઈએ. એની અંદર જવાબમાં તો કે જો આ જ આવે, જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. બરોબર? ત્યાર પછીનો પ્રશ્ન, ઝેન્થેનિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ, બરોબર, આ કોના ઉદાહરણ છે? તો આ બધા ઉદાહરણ જે છે નીંદણના લાગે છે. શેના લાગે છે? નીંદણના. કારણ કે આપણે નીંદણ તમે ભણ્યા હતા, નીંદણનાશક દવાઓ હતી, અને નીંદણનાશક દવામાં અલગ અલગ પ્રકારનું નીંદણ હતું ને આ બધા નીંદણના પ્રકાર છે. ત્યારે પણ આપણે વાત થઈ હતી, બરોબર, કે આ ત્રણેય નામ છે ને વૈજ્ઞાનિક નામો આપેલા છે એટલે યાદ રાખવા થોડા કટપટા છે. બરોબર? ત્યાર પછી નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયું છે? મકાઈ, ઘઉં, ચોખા કે મગ? શું લાગે? પ્રોટીનના ચોખાની શું આવે? તો કે મગ. મોટા ભાગના જે કાંઈ પણ કઠોળ છે, મગ, ચણા, આ બધાની અંદરથી પ્રોટીન આપણને પુષ્કળ, ધાન્યમાંથી પ્રોટીન મળે. આ બધું ધાન્ય છે. કઠોળ વર્ગમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. તો આ તમારે પ્રથમ પરીક્ષાની અંદર વિભાગ એની અંદર પ્રકરણ નંબર 1, 2, 5, 7, 8 અને 12 માંથી પૂછાવા લાયક વિકલ્પો હતા, જે તમામ તમારે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર આપેલું છે, જેનું સંપૂર્ણ અને એકદમ સચોટ સોલ્યુશન આપણે અહીંથી તમારી સમક્ષ રજૂ કર્યું છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ એની અંદર જે કાંઈ પણ બીજા પ્રશ્ન આવે છે, ખાલી જગ્યા ખરા ખોટા, એ આપણે લઈને તમારી સમક્ષ રજૂ થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.